ઠંડુ ખાવાથી નુકસાન. આ એકંદરે ઠંડુ માત્ર ખોટું. આ શિયાળાની ઠંડી એ ખોટી એકંદરે. ગરમી એ મુખ્ય વસ્તુ છે અને ગરમીના આધારે આ બધું ચાલી રહ્યું છે. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ દાદા ભગવાને આહાર સંબંધી સરસ ફોડ પાડ્યા છે. એક સત્સંગી ભાઈ દાદાને પૂછે છે કે ઠંડુ કેમ ના ખવાય, એ અમને સમજાવો. દાદાજી સમજાવે છે, ખોરાક જ્યાં સુધી ગરમ ગરમ હોય છે ત્યાં સુધી એની મહી તેજ તત્વ હોય છે. જેટલો કાળ મોડું થાય એટલું તેજ તત્વ ઓછું થતું જાય. પણ પછી એને ચૂલા ઉપર મૂકી અને ગરમી આપીએ તો તે ઘડીએ તેજ તત્વ ભરાઈ જાય. પણ જેટલો કાળ એટલે કે સમય જાય એટલું તેજ તત્વ ઓછું થતું જાય. અને તેજ તત્વ ઓછું થાય એટલે એ ખોરાક પાચનમાં ભારે પડી જાય. જો રાંધ્યા બાદ વધારે સમય પસાર થાય તો પાચન શક્તિ પણ બગાડે. એટલે 3-4 કલાક પછી એટલે કે ઠંડો ખોરાક ખાય ને એ બધી વસ્તુઓ પાચન શક્તિ ઓછી કરે, પચે નહીં જલ્દી. અને 1.5 દહાડા પછી ખાય એ પાચન શક્તિને બગાડે ઉલટું. જો સવારે ભાત કર્યો હોય તો 4 જ કલાક સુધીમાં ખવાય. પણ આપણા લોકો તો સવારનો ભાત સાંજે પણ ખાય. કેટલાક લોકો તો ભાત વઘારીને બહુ સ્વાદિષ્ટ બનાવીને ખાય, પણ તે શરીરમાં દખલ કરે. ઠંડુ ખાવું નહીં, હાંડવો વગેરે વાસી ન ખાવું, પચે નહીં એ ખોરાક. ચેવડોએ ખોરું ના થાય ત્યાં સુધી ખવાય. દાદા કહે છે, હું તો ટાઢું ખાવાનું અડું જ નહીં ને. આવા ખોરાકના પરમાણુ બધા નકામા છે. એ પરમાણુ પાચક નથી, એ બુદ્ધિને જડ બનાવે છે. માટે ગરમ શાથી ખાવાનું તે સમજી ગયા ને. ખોરાકમાં તેજ તત્વ નાખવા માટે જ ગરમ ખાવાનું, અને તેજ તત્વ એ પચાવનારી વસ્તુ છે. દાદા કહે છે, મેં તો એક નક્કી કરેલું, તેથી કેટલાય વર્ષોથી ઠંડુ નથી ખાધું. એટલે પછી બુદ્ધિ બગડે નહીં અને મગજ પણ બગાડે નહીં, સારું રહે. નહીં તો મગજની બીમારી થાય. દાદા કહે છે કે તમને ઉપયોગી લાગે તો અમલ કરજો. નાનપણમાં ભૂલો કરેલી પણ હવે તો સમજ્યા ને. ખોરાકમાં તેજ તત્વમય રહ્યું તો તમને સારી રીતે પાચન થશે, નહીં તો પાચન નહીં થાય. બીજા ઉપાય કરશો તો નુકસાન થશે. તેજ તત્વ દાખલ કરવા માટે જ આપણે ત્યાં આ બધું શેકવામાં આવે છે. તેમાં એટલે કે ખોરાકમાં પૃથ્વી તત્વ અને પાણી તત્વ તો છે જ, પણ એ તેજ તત્વ દાખલ થાય એટલા માટે આપણે ત્યાં શેકવામાં આવે છે. જો તેને ટાઢા કરો તો તેજ તત્વ ઉડી જાય ને પછી તબિયત બગડે. દાદાજી કહે છે, આના પુરાવા નથી, પણ આવું ગરમ ખાનારા બહુ જીવ્યા હોય છે. માટે આ સારી વસ્તુ છે, માટે આપણે સ્વીકારવું જોઈએ. હું મહાવીર ભગવાનના સિદ્ધાંતોને બહુ માનું છું અને બધાએ તેને માને છે. 12 માસ આ ફ્રીજનું ઠંડુ પાણી પીવે તે પણ બહુ નુકસાનકારક છે. તેનાથી ભૂખ ઓછી લાગે. શરીરમાં અમુક કેલરી ગરમી રહેવી જોઈએ, તેને બદલે આ ટાઢું પાડ કરે છે. ગરમી તો મય છે નહીં ને પાછું ટાઢું પાડે છે. આ તો પુણ્યશાળીઓના ટોળા છે. તે બેસવાનું એ પાછું એર કન્ડિશનમાં. ખૂબ તાપ પડતો હોય ત્યારે એર કન્ડિશન રાખે તો ઠીક છે, પણ આ તો 12 માસ એર કન્ડિશન રાખે છે. જુઓ ને, આ સૂર્ય પણ 12 માસ એક સરખો તાપ આપતો નથી, તે પણ આગો પાછો થાય છે. અને આ લોકોને તો 12 માસ સરખા, એટલે સમજણનો આખો તાર જ તૂટી ગયો છે. એકંદરે ઠંડુ માત્ર ખોટું. ઠંડા પીણા, ઠંડી વસ્તુ એ લેવા જેવી વસ્તુ નથી. ઠંડુ પાણી ક્યાં સુધી કે માટલામાં વધારેમાં વધારે ઠંડુ થાય ને ત્યાં સુધીનું ઠંડુ પાણી આપણાથી લેવાય. આઈસ એટલે કે બરફ જેવું ઠંડુ પાણી ના લેવાય. કોક દહાડો હોય તો વાંધો નહીં, પણ કાયમી લે તો હોજરી ઉપર અસર કરે તે વિરુદ્ધ આહાર કહેવાય. આ વાંદરાઓ પણ ઠંડુ પાણી ના પીવે. આઈસ્ક્રીમ આપીએ તોય ના ખાય. ગરમા ગરમ વસ્તુ પણ ના ખાય. પણ આપણા લોકો સમજતા નથી, ભૂલ કરે છે ને પાછું કહે છે હું ખરું કરું છું. દાદાજી કહે છે કે ગરમી મુખ્ય વસ્તુ છે, તેના આધારે આ બધું ચાલી રહ્યું છે. શિયાળો સારો પણ કોના માટે? જે બિલકુલ તંદુરસ્ત માણસ હોય તેના માટે અને છોકરાઓને માટે. બીજા બધા માટે ખરાબ. જેનામાં ગરમી ઘટી એ બધાને માટે શિયાળો ખરાબ.
જેને ખૂબ ગરમી છે તેને શિયાળો બહુ સરસ. આપતસૂત્ર: આખા જગતની મહેનત ગાડી કાઢીને નકામી જાય છે. પેલો બળદને ખોળ આપે ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેપું આપે એટલે ચાલ્યું. આખો દાડો બળદની ઘાણી કાઢ કરે છે. આપતસૂત્ર 1897, દાદા ભગવાન.